પ્રાંતિજની ચિત્રીણી નર્સિંગ કોલેજમાં ફીના કારણે પરીક્ષામાં ન બેસવા દેવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. દીકરીનું શિક્ષણ અવરોધાયું. સરકારની યોજના છે બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ પ્રાંતિજની ચિત્રીણી નર્સિંગ કોલેજમાં બનેલી ઘટના સરકારની નીતિઓને દોડીને પી જતી અને સરકારની નીતિથી વિરુદ્ધ ચાલતી હોય અને સરકારની નીતિને નબળી પાડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ચિત્રીણી નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને અપૂરતી ફી ભરવાના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવી નથી. આથી વિદ્યાર્થીની અને તેના પરિવાર પર માનસિક આઘાત જોવા મળ્યો હતો. 90,000ની ફીમાંથી 70,000 રૂપિયા ફી ભરી દીધી. બાકીની ચેકથી આપવાની વાત કરવામાં આવી, તેમ છતાં પણ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવી. વિદ્યાર્થી અને તેના વાલી બાપુએ અનેકવાર કોલેજના પ્રિન્સિપાલને વિનંતી કરી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દીકરીને પરીક્ષામાં બેસવા દેવી જોઈએ, પરંતુ પ્રિન્સિપાલ એકના બે ન જ થયા અને પરીક્ષામાં બેસવા દેવાની સીધી જ ના પાડી દીધી. અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના ગણી શકાય. સામાજિક વર્ગોનું કહેવું છે કે જો વિદ્યાર્થીની આવી પરિસ્થિતિમાં કોઈ ઊંધું પગલું ભરી લે તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? રાજ્ય સરકાર એક તરફ દીકરીના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓ ઘડી રહી છે, જ્યારે બીજી તરફ નામી નર્સિંગ કોલેજમાં ફીના કારણે દીકરીઓનું શિક્ષણ અટકી રહ્યું છે. આથી સરકાર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક હસ્તક્ષેપ કરી આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. આમ ખાનગીકરણ જો શિક્ષણનું થતું જશે તો આવનાર સમયમાં ગરીબ મધ્યમ વર્ગ અને પછાત જાતિના લોકો ભણી શકશે નહીં અને જે લોકો પાસે ફી નહીં હોય તેઓને ભણવા મળશે નહીં. તેવી હવે ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર દ્વારા શિક્ષણને ખાનગીકરણ થતું અટકાવવું જોઈએ તેવી પણ હવે લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગની આ ઘોર બેદરકારી કહી શકાય કે જ્યાં માત્ર થોડાક પૈસાની ફી ન હોય અને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવે તે એક ચિંતાનો વિષય છે અને તમામ વાલીઓ માટે એક લાલ બત્તી સમાન આ કિસ્સો છે. જવું હોય જે જગ્યાએ જાય એટલી ધમકીઓ આપીને અમારા સાહેબને બધા ચેક આપવા તો તારા પપ્પાને જોવાનું, મને થોડી જોવાનું હોય. તમે 20 તારીખ આપી ને 20 તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે 20 તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાના. તો કોના માથે લીધું મેં? મારા માથે. અને તારા પપ્પા અહીંયા બોલીને ગયા જબરજસ્ત. મને કહે કે તમે બોલાયા. અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો. ફોન ઉપર આવી માથાકૂટ ના થાય. બેટા જેટલાને તે આ જાણ કરીને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે. 10 દિવસ પછી તમે પહેલા આપી દો ને. પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો. મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભાઈ તો સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં, મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે. બેટા હું તને બેટા કહીને સંબોધિત કરું છું, તું વાત સમજી જા, બહાર જા, વાત પૂરી. ઓકે સર, બીજી કોઈ વાત નહીં થાય. સર લેખિતમાં લખીને આપી દો બસ. લિખિતમાં કોઈ વસ્તુ નહીં મળે. તાર જે જગ્યાથી જીઆર લાવવું હોય તાર લઈ લેજે. ઓકે તો એક્ઝામ પતાવતા સુધી મારી બેન અહીંયા રહેશે. હા તો બેસાડે ને મારે ઓફિસમાં બેઠો, હું વાંધો છું. કઈ બી થાય હા જે થાય મારું નામ લખીને કરવાનું. ફાઇનલ જે બી થાય મારું નામ લખીને કરજો. ઓકે જા. એને કઈ બી થયું એક્ઝામ પતતા બરાબર તો જવાબદાર તમે પોતે. અરે યાર હિન્દીમાં બોલું હવે, ગુજરાતીમાં નહીં સમજતો. મારું નામ લખીને જે કરવાનું હોય કરજે. આટલી ગેરંટી હું લઉં છું ને. જા બેસી જા. ચેક નહીં ચાલે. મેનેજમેન્ટ ઉપરથી ચેક ના કરો. જે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જીએનએમ પહેલા વર્ષે બરોબર. શું થયું હતું એમાં? તો એમાં એવું થયું હતું ને કે 90,000 ફી છે અમારી કોલેજની, તો એમાંથી 69,000 ભરી દીધા છે
69,000 ભર્યા છે. હા. કેટલા સમય પહેલાં ભર્યા હતા? એ કેટલું થયું 1 મહિના જેવું થયું. 1 મહિના પહેલાં ભરી દીધા હતા. બરોબર છે. પછી બાકીનું બાકીના 31,000નો ચેક આપવાનું કીધું. ચેક આપવાનું આપે કીધું. છે. હા. તો ચેક નહીં સ્વીકારતા. ચેક ક્યારે આપવાની વાત થઈ હતી? ચેક 2-3 દિવસ થયા અહીંયા હતા મારીએ છીએ. બરોબર છે. એક્ઝામ આવતી હતી ને નજીક. હા. તો રિક્વેસ્ટ બહુ કરી. હા. પણ ના મને છે ના જ મને એક્ઝામમાં ના બેસી. ચેક લેવાનું કોણ ના પાડતું હતું? જે પ્રિન્સિપલ સર છે ને હા. એ જ ના પાડે. શું નામ છે પ્રિન્સિપાલ સાહેબનું? નરેન્દ્ર સર શર્મા. બરોબર છે. આવું કોઈ તમારા બીજી કોઈ વિદ્યાર્થી સાથે થયેલું છે? ઘણા લોકો જોડે થયું છે પણ કોઈ દંડના લીધે છે ને કોઈ કશું કરતું નથી. પ્રિન્સિપાલ કોઈને ગણતા નથી. કોઈનું સાંભળતા જ નથી. હવે પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા? ના મને એકલીને જ નહીં બેસવા દીધી. આજે સવારે જઈને રિક્વેસ્ટ કરી સરને હા. બેસવા દે ના જ પાડી દીધી. ગુસ્સે થઈ ગયા કે તમારે જે થાય ને કરી દો જેને લાવે ને લાવો એક્ઝામમાં તો નહીં જ બેસવાનું. જે થાય કરી લો એમ કીધું હતું? કરી દો. શિવાર એવું કીધું હતું એવું જ સાહેબ? કીધું. બરોબર છે. કેટલા વાગ્યાનું પેપર હતું? 10 થી 1 નો ટાઈમ. 10 થી 1નો ટાઈમ હતો. એટલે હું અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે આપણું. હા તો અમે 10 થી 1 વાગે નહીં જ બેસે છીએ. 10 થી 1 વાગ્યા સુધી અહીંયા જ બેઠા છો. હા. આ પેપર ચાલુ થાય એ પહેલા તમે સાહેબને રિક્વેસ્ટ કરવા ગયા હતા? 9:30 જેવા અમે ગયા હતા. હા. સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો. તો સરને ના જ પાડી દીધી કે એક્ઝામ આપવા નહીં મળે ફીસ ભરો. સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવ્યા છે અમારા જોડે રોકડા નહીં. અને અમે રીઝન બી બતાવ્યું સરને કે આ રીઝનથી અમારા ફીસ નહીં ભરાઈ. તો બી સર માનતા જ નહીં એક્ઝામમાં ના બેસે. ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કંઈ જણાવતા હતા? એવું બધું કંઈ કહેતું નહીં કે અહીંયા ચેક સિસ્ટમ નહીં ચાલતી કેશથી જ ચાલે છે. ચેક સિસ્ટમ નથી હા, ચાલતી. નહીં ચાલતી. બરોબર છે. ઓકે વાંધો નથી. ચલો આભાર આપનો. હા થેન્ક